રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં ઉચ્છલ તાલુકામાં પશુપાલન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું. તાપી જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો હોવાથી અહીં આવા શિબિરો લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં અને પશુપાલકો માટે આશીર્વાદરૂપ સમાન ગણાવતા ડોક્ટર મંત્રી જયરામ ગામિત. મંત્રીએ મંચ પરથી તમામ લોકોને હોળી ધૂળેટીની પણ શુભકામનાઓ પાઠવી. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા સાથે તાપી ભાજપના પ્રમુખ સુરજભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ પશુપાલક નિયામક અહેમદ સૈયદ દ્વારા પશુપાલકોનો ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી. પશુપાલનની યોજનાઓ અને અન્ય માહિતી મેળવવા ક્યાં અને કોનો સંપર્ક કરવો સાંભળો આ ઇન્ટરવ્યુમાં. આજે તાપી જિલ્લાનો જિલ્લા કક્ષાનો પશુપાલનનું જે સેમિનાર શિબિર એ ઉચ્છલ તાલુકા ખાતે માણેકપુર ગામે કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં અમારા જે પશુપાલકો એ ઉપસ્થિત રહ્યા છે અને આ શિબિર રાખવા પાછળનું કારણ કે ભાઈ પશુને કઈ રીતે એની માવજત કરવાની, કઈ રીતે એની સારવાર કરવાની, બીમાર પડે તો કઈ દવા આપવાની, આ એના માટેનો આ શિબિર હતો. અને બીજું ખાસ કરીને સરકારની જે યોજનાઓ છે પશુપાલન વિભાગની એમના માટે હતો. ત્યારે આગામી દિવસોમાં ખેતી અને પશુપાલન એ એક સિક્કાની બે બાજુ. ત્યારે અમારી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ તાપી જિલ્લામાં સિંચાઈની પણ વ્યવસ્થા કરી છે. ત્યારે આગામી દિવસોમાં જે પશુપાલનનું જે અહીંયા પશુપાલકો છે ખેતી પણ કરે છે, એટલે આગામી દિવસોમાં જ્યારે પાણીની અત્યારે સગવડ મળી રહી છે ત્યારે પશુપાલનનું આ જે લોકો પશુપાલકો છે એમનું દૂધ પણ વધશે ને આગામી દિવસોમાં બીજા પશુ પણ ખરીદીને બીજા તાલુકામાં જે રીતે અત્યારે જે પશુપાલકોનું ઉત્પાદન છે દૂધમાં, એ તો અમારા ઉચ્છલ તાલુકામાં પણ ખૂબ જ આગામી દિવસોમાં આ પશુપાલન ક્ષેત્રે વિકાસ થશે. પશુપાલકો માટે આમ જોવા જઈએ તો સરકારશ્રીની પણ યોજના છે અને ખાસ કરીને જે સુમૂલ ડેરી છે એની પણ યોજના છે. નાનું જ્યારે વાછરડું કે ગાયનું બચ્ચું રહે છે ત્યારથી જ યોજનાઓ ચાલુ થાય છે અને એના માટે સરકારશ્રીની યોજનાઓ અને એમાં ખાસ કરીને ફરતું દવાખાનું પણ છે. ઘરે ઘરે જઈને લોકોને સમજાવે છે, એની સારવાર પણ કરે છે. એ તમામ પ્રકારની સગવડો સરકાર શ્રી તરફથી કરવામાં જ આવે છે. આજરોજ આપણે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર માણેકપુર ખાતે આપણે યોજી છે. તેમાં જિલ્લાના આપણા 300 પશુપાલકોને આપણે અત્રે બોલાવી અને તેમને વિવિધ યોજનાઓ, પશુપાલનના વૈજ્ઞાનિક અભિગમ સાથે કઈ રીતે પશુપાલન કરવું અને પોતાનું આર્થિક જીવન કઈ રીતે સદ્ધર લાવવું તે અંગે અત્રે માર્ગદર્શન આપવામાં આવ્યું. પશુપાલકોના મુખ્ય પ્રશ્નો વ્યંધત્વને લગતા હોય છે, બીમારીના પ્રશ્નો હોય છે. તે બાબતે અત્રે પશુપાલનની શિબિરની અંદર તેમને વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે પશુપાલન કરવું તે અંગેનું જ્ઞાન આપવામાં. સરકારની પશુપાલન ખાતાની તમામ યોજનાઓ હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન છે. પશુપાલક મોબાઈલથી, લેપટોપથી અથવા ગ્રામ પંચાયત કે દવાખાના ખાતે જઈ અને પોતાની યોજનાઓનો લાભ લઈ શકે છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર બધી યોજનાઓ પશુપાલન ખાતાની ઓનલાઈન. કોઈપણ પશુપાલકને કોઈપણ મુશ્કેલી પશુપાલનમાં જણાય તો તેઓ તાલુકા કક્ષાએ તાલુકાના પશુ દવાખાનાઓ, જિલ્લા કક્ષાએ જિલ્લા પશુપાલન કચેરીનો સંપર્ક કરી શકે છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.